અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ફરી એકવાર લુખ્ખા તત્વો દ્વારા પત્રકાર પર હિચકારો હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં દહેગામ તાલુકાના જેજેએમ ન્યૂઝના પત્રકાર પ્રવીણસિંહ જાહેરાત લેવા માટે ઓઢવ વિસ્તારમાં ગ્રાન્ડ વિશાલા કોમ્પ્લેક્સમાં આવેલ ડ્રીમ થેરાપી સ્પામાં ગયા હતા, ત્યારે ગોપાલ નામના ઈસમે પત્રકાર પ્રવીણસિંહને ઢોરમાર માર્યો હતો. હાલ અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ સ્પા સેન્ટરોના નામે કૂટણખાનાઓ ચાલી રહ્યા છે, જેની અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પણ અનેકવાર ફરિયાદો કરવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે આવા સ્પા સંચાલકો બેફામ બની ગયા છે અને પત્રકારો પર હુમલાઓ કરી રહ્યા છે. ત્યારે આવા સ્પા સંચાલકોને સ્થાનિક પોલીસ જ છાવરતી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પૂર્વ પીકે દરબાર જન જાગૃત મિશન પ્રિન્ટ મીડિયા જેજેએમ ન્યૂઝ યુટ્યુબ ચેનલ છે મારી. હું દહેગામ તાલુકામાંથી આવું છું. અહીંયા આજ રોજ જાહેરાત માટે હું આવેલો હતો અમદાવાદ ઓઢવ વિસ્તારમાં. જ્યારે અહીંયા જાહેરાત લેવા માટે ગયેલો હતો તો એક સ્ટોર પર જાહેરાત માટે ગયો હતો, તો અગાઉ મેં જ્યારે ન્યૂઝની અંદર એક સ્પા મહિલાનું મેં છાપેલ હતું. મહિલા જે ગોરખ ધંધા ચાલતા હતા એને મેં પર્દાફાશ કર્યો હતો. એ પર્દાફાશ કરવાની અદાવતમાં જે ગોપાલ નામના વ્યક્તિએ બાજુના સ્ટોરની અંદર આવીને અમારા ઉપર હુમલો કરેલ, મારા પત્રકારને મારા ઉપર હુમલો કરેલ હતો, જેને અમે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે. અને આપના ચેનલોના માધ્યમથી જણાવવા માગું છું કે આજે એક પત્રકાર ઉપર હુમલો થયો છે, કાલ બીજા પત્રકાર પર હુમલો થઈ શકે છે. જાગૃત નાગરિકને પણ જણાવવા માગું છું કે નાગરિક કે અહીંયાથી આવા જો હુમલોખોર હશે તો આજે પત્રકાર હુમલો થયો છે, કાલ તમારા પર પણ હુમલો થઈ શકે છે. જેથી કરીને નમ્ર વિનંતી છે કે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે, અને જો પોલીસ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો ગાંધીનગર ગૃહ મંત્રાલયની અંદર અમે ભૂખ હડતાલ કરીશું, અને ત્યાં આનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી હડતાલ અમે ચાલુ પણ રાખીશું. ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં પત્રકાર પ્રવીણસિંહ પર થયેલ હુમલાને લઈને ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ભેગા થયા હતા અને આવા લુખ્ખા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે રજૂઆત કરાઈ હતી. પત્રકાર પર થયેલા હુમલાને નેશનલ પ્રેસ એસોસિએશનના અમદાવાદના પ્રમુખ રાકેશભાઈ સુથાર તેમજ અન્ય પત્રકાર મિત્રોએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.